करूँ शुरू भाई। नमस्कार दर्शक मित्रों, myself Dr. Vinod Meena once again welcomes you in the online lecture series of Swayam Prabha, Regional Center of Ahmedabad. આજના લેક્ચરમાં આપણે કરવેરા અને એના પ્રકારો વિશેની ચર્ચા કરીશું. તો ખૂબ જ મહત્વનો આજનો આપણો આ ટોપિક કરવેરા અને તેના પ્રકારો. સૌથી પહેલા આપણે meaning and types of taxes આનું ફોર્મેટ જોઈશું. That is introduction, definition of tax, classification of tax and conclusion. પ્રસ્તાવના, કરવેરાની વ્યાખ્યા, કરવેરાનું વર્ગીકરણ એટલે કે એના પ્રકારો અને સમીક્ષા. ટોપિક meaning and types of taxes. એમાં introduction, definition of tax. ટેક્સ કે કરવેરાની વ્યાખ્યા સમજતા પહેલા આપણે એ ખાસ સમજવું જોઈએ કે કરવેરા તે રાજકોષીય નીતિનું એક મહત્વનું સાધન છે. એટલે રાજકોષીય નીતિ એટલે શું એ સમજ્યા પછી આપણે તેના સાધન એવા કરવેરાની ચર્ચા કરીએ. કોઈ પણ રાષ્ટ્રમાં બે પ્રકારની નીતિ હોય છે જે અર્થતંત્રને ખૂબ જ અસરકારક અને મહત્વની આ બે નીતિ, એક નાણાકીય નીતિ અને બીજી રાજકોષીય નીતિ. બંનેનું મહત્વ આર્થિક સ્થિરતા અને ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકાના સ્વરૂપમાં જોવામાં આવે છે. મિત્રો, રાજકોષીય, જો ગુજરાતી ભાષાનું મર્મ સમજીએ અને એનો સંધિ વિચ્છેદ કરીએ તો રાજ વત્તા કોષ. રાજનો સંદર્ભ અહીંયા સરકારથી છે અને કોષ એટલે કે તિજોરી. તો આની પહેલી વ્યાખ્યા થાય, સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. The government policy of treasury is called fiscal policy. તો તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. હવે આગળ સમજજો, આપણે ત્રણ વ્યાખ્યા સમજીશું. સરકાર તિજોરીમાં કાં તો રૂપિયા મૂકે કાં તો રૂપિયા ઉપાડે. તો રૂપિયા મૂકે એને આવક કહેવાય અને તિજોરીમાંથી રૂપિયા કાઢે એને જાવક કહેવાય. સો કેન આઈ સે ધેટ સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. The government policy of income and expenditure is called fiscal policy. હવે મિત્રો, જે ત્રીજી વ્યાખ્યા છે એ પણ આનાથી કનેક્ટેડ છે. આપણે એવું વિચારવાનું કે સરકારને કયા કયા માર્ગે આવક થાય અને સરકારને કયા કયા માર્ગે જાવક થાય. હવે સરકારને કયા કયા માર્ગે આવક થાય અને સરકારને કયા કયા માર્ગે જાવક થાય, તો સાંભળો ધ્યાનથી. કરવેરા દ્વારા આવક થઈ, જાહેર દેવા દ્વારા આવક થઈ, ખાદ પુરવણી દ્વારા આવક થઈ અને જાહેર ખર્ચ દ્વારા જાવક થઈ. જેવા બધા પ્રકારના ખર્ચ આવી ગયા. તો સરકારની કરવેરા, જાહેર દેવું, ખાદ પુરવણી અને જાહેર ખર્ચને લગતી નીતિને રાજકોષીય નીતિ કહેવાય. The government policy of taxation, public debt, deficit finance and public expenditure is called fiscal policy. So there are three definitions. One is the government policy of its treasury, it's called fiscal policy. The government policy of income and expenditure, it's called fiscal policy. The policy about the taxation, public debt, deficit finance and public expenditure, it's called fiscal policy. તો સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. સરકારની કરવેરા, જાહેર દેવું, ખાત પુરવણી અને જાહેર ખર્ચની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. તો
તો મિત્રો આ 3 મહત્વની એની વ્યાખ્યાઓ થઈ છે. હવે કરવેરાની આ વ્યાખ્યા સમજ્યા પછી, એટલે કે રાજકોષી નીતિની આ વ્યાખ્યા સમજ્યા પછી આપણે કરવેરાની ચર્ચા કરીએ. તરીકે દેવા અને ખાદ્ય પુરવણી કરતા થોડાક સંદર્ભમાં તે સાધન અલગ પડે છે. જેમ કે નંબર 1, કરવેરામાં ફરજિયાતપણું છે, જે જાહેર દેવામાં નથી. સરકાર બોન્ડ બહાર પાડે તો લોકશાહી દેશમાં એવું જરૂરી નથી કે દરેક નાગરિકે ખરીદવા જ પડે, પરંતુ કરવેરા જે છે એ તો ભરવા જ પડશે. મારા ઘરે કોઈ પ્રસંગ હોય, મારી પાસે વ્યવસ્થા ના હોય તો હું બોન્ડમાં રૂપિયા ના રોકું, પણ સરકારના કર તો મારે ભરવા જ પડશે. એટલે કરવેરામાં ફરજિયાતપણું છે, જાહેર દેવામાં મરજિયાતપણું છે. બીજું મહત્વનું કરવેરાના સંદર્ભમાં એનું ફીચર સમજીએ તો કરવેરા એ સરકાર માટે જવાબદારી રૂપે નથી. એટલે કરવેરાની રકમ સરકાર જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે તે રકમ સરકારે પરત કરવાની હોતી નથી. એટલે ઇટ્સ નોટ ક્રિએટ લાયબિલિટીઝ ઓર બર્ડન ઓન ધી ગવર્મેન્ટ. On the other hand, when we are talking about the public debt, whether it's internal or external, government must have to pay back with an interest. સરકારે એ દેવું વ્યાજ સહિત પરત કરવું પડે છે, ભલે એ આંતરિક હોય કે બાહ્ય દેવું હોય. એક બીજી પણ મહત્વની બાબત જો આપણે સમજીએ તો કરવેરા તે આવક પ્રાપ્તિનું મર્યાદિત સાધન છે. એનો અર્થ એ થયો કે તમે આવકવેરાની વાત કરો તો એ 30% કરતા વધારે લઈ શકાતા નથી. અને જો અમુક મર્યાદા કરતા વધારે કરવેરા તમે લોકો પાસેથી કલેક્ટ કરો તો પ્રજા તેનો વિરોધ કરશે. તે રિફ્લેક્ટ થશે ક્યાંક ચૂંટણીમાં, સરકાર જતી રહેશે. એવું પણ બને, ભૂતકાળમાં એવું બન્યું છે. એટલે સરકાર અમુક મર્યાદા કરતા વધારે કરવેરા લઈ શકતી નથી. એટલે કરવેરા આવક પ્રાપ્તિનું મર્યાદિત સાધન છે. લોકો તેનો વિરોધ કરે અને વધારે પડતા ઊંચા કરવેરાની કામ કરવાની વૃત્તિ અને બચત કરવાની અને કામ કરવાની વૃત્તિ અને શક્તિ બંને ઉપર એની વિપરીત અસરો થાય છે. માટે અમુક મર્યાદા કરતા વધારે કરવેરા ઉઘરાવી શકાતા નથી. કરવેરા વધારે પડતા ઊંચા કરવેરાનો પ્રજા રેઝિસ્ટ કરે, એનો વિરોધ કરે એવું બની શકે, પણ જાહેર દેવામાં એવું થતું નથી. જાહેર દેવું વધે તો આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ પણ રાષ્ટ્રની પ્રતિષ્ઠા ખરડાય, એને સમયસર ચૂકવી ન શકો તો તમારો દેશ આર્થિક રાજકીય ગુલામી તરફ જાય. વિશ્વ બેંક અને અન્ય સંસ્થાઓના સંદર્ભમાં આપણો દેશ ગ્રે લિસ્ટમાં જાય, જેવું પાકિસ્તાન અને શ્રીલંકા સાથે હાલમાં થયેલું છે. પણ કરવેરામાં એ આંતરિક બાબત હોવાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર એવી કોઈ માઠી અસરો સર્જાતી નથી. એટલે કરવેરા જવાબદારી સર્જતા નથી, તે લઈને પરત કરવાના હોતા નથી. તેની સામે સરકારે પ્રત્યક્ષ રીતે તો કશું આપવાનું હોતું નથી. હા, પરોક્ષ રીતે ભલે સરકાર એની આપણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ એટલે કે આંતરમાળખાકીય સુવિધાઓ આપે છે, પરંતુ કરવેરા સરકારે વ્યાજ સહિત પરત કરવાના હોતા નથી. અને એટલા જ માટે કરવેરા એ સરકારની આવકનું ખૂબ જ મહત્વનું સાધન છે. એડમ સ્મિથે એવું કહેલું કે જ્યારે સરકાર સ્ટ્રીટ લાઇટ, રોડ, બ્રિજીસ અને તમામ પ્રકારની આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડતું હોય તો રાજ્ય પોતાના રાજ્યમાં વસતા નાગરિકો પાસેથી અમુક રકમ કર સ્વરૂપે પ્રાપ્ત કરે અને તે રકમનો જો દેશના આર્થિક વિકાસ અને પ્રજા કલ્યાણ માટે ઉપયોગ કરે
then there is a nothing wrong in that. તો એમાં કશું ખોટું નથી. અને એ રીતે કર ઉઘરાવાની જે પરંપરા છે એ જનરેશન ટુ જનરેશન, સરકાર ટુ સરકાર ચાલતી આવી છે. બીજું, જાહેર દેવાની વર્તમાન જો ચૂકવણી તમે અત્યારે પ્રાપ્ત કરો છો, પરંતુ એની ચૂકવણી જ્યારે વર્ષો પછી કરવાની આવે છે, જેમ કે બુલેટ ટ્રેન ચલાવવા માટે શિન્ઝો આબે અસાસિનેટ એટલે કે રાજકીય હત્યા માટે એક વિશિષ્ટ શબ્દ વાપરવામાં આવે છે, એમની ડેથ કે મર્ડર એવો શબ્દ નથી વાપરવામાં આવતો. તો જાપાનના જે ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર શિન્ઝો આબે, જેમણે અમદાવાદની મુલાકાત લીધેલી, ત્યારે ભારતની મુલાકાત લીધેલી, ત્યારે ભારતને 1,10,000 કરોડ રૂપિયા બુલેટ ટ્રેન માટે, અને તે રકમ પણ ભારતે 50 વર્ષ પછી પરત કરવાની છે. ત્યારે આ રકમ દ્વારા, જાહેર દેવા દ્વારા મેળવેલી રકમ વર્તમાન પેઢી તો ભોગવે છે, પરંતુ તેનો બર્ડન જ્યારે આવનારી પેઢીને અમુક વર્ષો પછી તેની ચૂકવણી સ્વરૂપે, માનો કે તે રકમ સરકાર પાસે ના હોય, તેને પૂરી કરવા સરકાર લોકો પર વધારાના કર નાખે, તો જાહેર દેવાની નો બોજો ભાવિ પેઢી ઉપર શિફ્ટ થાય છે. જ્યારે કરવેરાનો બોજો વર્તમાન પેઢી જે કર ભરે છે તે જ તેને ભોગવે છે. આમ કરવેરા આવક પ્રાપ્તિની દ્રષ્ટિએ અન્ય સાધનો કરતા અલગ છે. બરાબર? યોગ્ય રીતે કરમાળખું જો ઘડવામાં આવે તો તેની ઉત્પાદન અને કાર્યક્ષમતા પર વિપરીત અસર ન થાય, અને આર્થિક સ્થિરતા જાળવવામાં અને આવકની અસમાનતા ઘટાડવામાં પણ કરવેરા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જેમ કે ધનિકોની આવક પર ઊંચા દરે કરવેરા, ગરીબોની આવકને કરમાંથી મુક્તિ આપવી અથવા ઓછા દરે ટેક્સ નાખવો, ધનિકોની લક્ઝુરિયસ એટલે કે મોજ શોખની વસ્તુઓ પર ઊંચા દરે ટેક્સ નાખવો, અને ગરીબોની જીવન જરૂરિયાતની વસ્તુઓને કરવેરામાંથી મુક્તિ રાખવી અથવા ઓછા દરે કર નાખવા. કરવેરા દ્વારા પ્રાપ્ત થયેલી રકમ જે ધનિકો પાસેથી મેળવી છે તેનો ઉપયોગ ગરીબોના કલ્યાણલક્ષી કાર્યો માટે કરવું, જેથી દેશની અંદર ધનિક અને અમીર વચ્ચેની ખાઈ ઓછી થાય. આમ કરવેરા નોટ ઓનલી for the tools of the income source of the government, but it's also helpful to reduce the income inequality in the society. અને એ ઉપરાંત પણ કરવેરાનું જે રાજ્યો ઓલરેડી વિકસિત છે તે રાજ્યોમાં ઊંચા દરે કર નાખે, અને જે રાજ્યો ઓછા વિકસિત છે ત્યાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે સરકાર એવા પ્રકારના કરવેરાનું માળખું ઘડે જેથી વિદેશી મૂડીરોકાણ ત્યાં વધે અને સરકાર પણ પોતાના અમુક પ્રોજેક્ટ્સ ત્યાં લઈને જાય. તો કરવેરા દ્વારા સાધનોની યોગ્ય ફાળવણી પણ કરી શકાય છે. ઉત્પાદન ક્ષેત્રે જો કરવેરા નું ફોર્મ્યુલેશન અને એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર રીતે થાય તો ઉત્પાદન ઉપર તેની પોઝિટિવ અસર થાય, જેથી ઉત્પાદન વધતા રોજગારી વધે, રોજગારી વધતા આવક વધે, અને આવક વધતા રાષ્ટ્રીય આવક વધતા દેશનો આર્થિક વિકાસ થાય. મિત્રો, અને એટલા જ માટે કરવેરા એ ખૂબ જ મહત્વનું સાધન છે, માત્ર આવક પ્રાપ્તિની દ્રષ્ટિએ નહીં, પરંતુ આર્થિક સ્થિરતા જાળવવા, આવકની અસમાનતા ઘટાડવા, ફુગાવાને નિયંત્રિત કરવા, અને દેશના આર્થિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝને મજબૂત કરવા માટે પણ કરવેરાની ભૂમિકા એ ખૂબ જ મહત્વની છે, અને માટે જ કરવેરાને સમજવા એ ખૂબ જ જરૂરી છે. તો આવો મિત્રો, આટલી સમજ મેળવ્યા પછી આપણે કરવેરાની વ્યાખ્યા સમજીએ. Tax, it's a compulsory amount paid to the government without any direct reward, which is not a part of penalty. આનો અર્થ એવો થાય કે કોઈ પણ જાતનો પ્રત્યક્ષ વળતર ચૂકવ્યા વગર અને તેની અપેક્ષા રાખ્યા વગર સરકારને દંડ સિવાયની આપવી પડતી ફરજિયાત રકમને કરવેરા કહેવાય છે. એટલે કોઈ પણ પ્રકારના પ્રત્યક્ષ બદલા વિના જે સરકાર પક્ષ ઉપર છે, સત્તા ઉપર છે, તે નિશ્ચિત સરકારને
નિશ્ચિત નહીં, નિશિત. નિશ્ચિત એટલે જે સત્તા પર છે તે, કારણ કે સત્તા પરિવર્તનશીલ છે. આજે આ સરકાર છે, કાલે બીજી સરકાર હશે. તો નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહે છે. Like tax, it's a compulsory amount paid to the government without any direct reward and which is not a part of any type of penalty. અહીંયા ત્રણ મહત્વના શબ્દોને સમજવા ખૂબ જરૂરી છે: કરવેરા, ફીસ અને પેનલ્ટી. તો કરવેરા શું છે, ફીસ શું છે અને પેનલ્ટી શું છે? તમે કોઈ પણ નિયમનો વાયોલન્સ કરો એટલે કે તે નિયમનો ભંગ કરો અને તે સજા પેટે તમારી પાસેથી નાણાકીય વસૂલાત થાય. જેમ કે તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો અને તમારી પાસેથી સરકાર અમુક રકમ પેનલ્ટી સ્વરૂપે પ્રાપ્ત કરે, અમુક રકમ તમારી પાસેથી સરકાર રસીદ બનાવીને આપની પાસેથી વસૂલ કરે, બરાબર, એને પેનલ્ટી કહેવાય. તમે અમુક વિશિષ્ટ સેવાઓનો લાભ લો અને તેના બદલામાં તમે સરકારને જે ચૂકવો તેને ફીસ કહેવાય. કરવેરા એક ફરજિયાત રકમ છે જે સરકાર વસ્તુઓ, આવક, સંપત્તિ ઉપર નાખે છે અને તે આપણે રાષ્ટ્રના માળખાગત અને માળખાકીય સુવિધાઓ મેળવવા માટે સરકારને આપીએ છીએ. તો ફીસ એક વિશિષ્ટ સેવા, જેમ કે તમે કોલેજમાં ભણતા હો, સરકારી શાળામાં ભણતા હો અને કોલેજમાં ભણતા હો, તમે એ સેવાઓ મેળવવા માટે જે ચૂકવો તે ફીસ છે. પણ નિયત સમય પર સરકારે નક્કી કરેલા કે કોલેજ કે સંસ્થાએ નક્કી કરેલા સમયમાં તમે ફીસ ના ભરી શકો ને પરિણામે તમારે જે 100 રૂપિયા પેનલ્ટી ભરવી પડે વધારાની, દેટ ઇઝ કોલ્ડ પેનલ્ટી. કારણ કે તમે નિયમનું ઉલ્લંઘન કર્યું, તમે નિશ્ચિત સમય મર્યાદામાં ના ભરી, તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો અને ટ્રાફિક પોલીસ જે તમારી રસીદ ફાળે એને પેનલ્ટી કહેવાય. ફીસ તમે વિશિષ્ટ સેવાઓ મેળવો છો એના બદલામાં ચૂકવો છો. અને કરવેરા તે એક ફરજિયાત રકમ છે જે આંતરમાળખાકીય સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે નાગરિક સરકારને આપે છે. એ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ કરવેરાના સ્વરૂપમાં હોય. તો આ કરવેરાની શું થઈ મિત્રો? વ્યાખ્યા થઈ. હવે આપણે આ બધું જ ભણી ગયા છીએ. મેં તમને કહ્યું છે કરવેરા એક ફરજિયાત રકમ છે જે સરકારને ચૂકવવામાં આવે છે કોઈ પણ પ્રકારના ડાયરેક્ટ રિવોર્ડ વગર. જેમ કે જાહેર દેવામાં તમને વ્યાજ સહિત રકમ પરત મળે છે, પણ એવું કરવેરામાં હોતું નથી. કોઈ બોનાન્ઝા ગિફ્ટ કૂપન કે 3 day 2 night હોલિડે પેકેજ એવું પણ કશું હોતું નથી. એટલે કરવેરા કોઈ પણ પ્રકારના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સરકારને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમ છે. કરવેરા ભરવો એ કોઈ ગુનો નથી. દેશના સભાન અને સજાગ અને જવાબદાર નાગરિક હોવાને નાતે દેશના આર્થિક વિકાસમાં તમે કરેલું યોગદાન કે આપેલો ફાળો છે. ફાઇન. એટલે કરવેરા એ કોઈ ગુનો નથી ભરવો, અને એટલા જ માટે આ શબ્દ ઉમેરવામાં આવ્યો કે કરવેરા તે દંડ સિવાયની પણ કેવી ફરજિયાત રકમ છે. ફાઇન, ઓકે. હવે જે મહત્વનું છે આ પ્રશ્નનું જે હાર્દ છે તે આપણે સમજીએ. ક્લાસિફિકેશન ઓફ ટેક્સ એટલે કે કરવેરાનું વર્ગીકરણ. તો કરવેરાનું વર્ગીકરણ મિત્રો બે રીતે કરવામાં આવે છે. ઓન ધ બેઝિસ ઓફ બર્ડન એટલે બોજાના સ્વરૂપે, અને બીજું ઓન ધ બેઝિસ ઓફ રેટ્સ દરના આધારે. કરવેરાના બોજાના આધારે કરવેરાના પ્રકારો અને કરવેરાના દરને આધારે કરવેરાના પ્રકારો. તો જે કરવેરાના બોજાના આધારે કરવેરાના પ્રકારો છે એમાં બે પ્રકારના કરવેરા હોય, એક ડાયરેક્ટ ટેક્સ અને બીજું ઇનડાયરેક્ટ ટેક્સ. એટલે કે એક પ્રત્યક્ષ કર અને બીજું પરોક્ષ કર. એન્ડ ઓન ધ બેઝિસ ઓફ રેટ્સ એના આધારે કરવેરાના 3 પ્રકારો હોય: પ્રોગ્રેસિવ ટેક્સ, રિગ્રેસિવ ટેક્સ એન્ડ પ્રપોઝનલ ટેક્સ. એટલે કે પ્રગતિશીલ વેરો, હિયમાન વેરો અને સપ્રમાણ વેરો. તો કરવેરાનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ પૂછાય કે તેના પ્રકારો પૂછાય તો કરવેરાના 2 પ્રકારો છે: બોજાના આધારે અને કરવેરાના દરના આધારે.
બોજાના આધારે પ્રત્યક્ષ અને પરોક્ષ, અને દરના આધારે પ્રગતિશીલ, હિયમાન અને સપ્રમાણ વેરો. હવે આને આપણે સમજતા પહેલા ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ શું છે એ સમજીએ. તો જો ડાયરેક્ટ ટેક્સ એટલે કે પ્રત્યક્ષ કર અને ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે પરોક્ષ કર, આ પણ સમજવું ખૂબ જરૂરી છે. When the person cannot shift the burden of the tax on the other person is known as direct tax. જ્યારે વ્યક્તિ પોતાના કરનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી ન શકે તો તેને પ્રત્યક્ષ કર કહેવામાં આવે છે. બહુ મહત્વની વાત છે મિત્રો. જેમ કે આવક વેરો. માની લો કે મારી આવક અમુક મર્યાદા કરતાં વધારે છે અને હું તે સંદર્ભમાં સરકારના કરવેરા ભરવાના અમુક સ્લોટમાં કે સ્ટેજમાં આવું છું. સે ફોર એક્ઝામ્પલ, હું સેકન્ડ સ્ટેજમાં છું અને મારે કરવેરા 10% દરે ભરવાના છે. ફાઇન. તો મારી આવક અમુક મર્યાદા કરતાં વધારે હોય ને જે સરકારની કર પાત્રતામાં આવતી હોય તો તે કર મારે જ ભરવો પડે. તે કરનો બોજો બીજા ઉપર, પાડોશી ઉપર કે કોઈ બીજા વ્યક્તિ ઉપર ખસેડી શકું નહીં. તો જે કરનો બોજો જે વ્યક્તિ પર નાખવામાં આવે તે વ્યક્તિ જ સીધી રીતે સરકારને કર ભરે વિધાઉટ એની મીડિયેટર ઇન બિટવીન, ઇટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ ટેક્સ. એટલે સરકાર જેના પર કર નાખે છે તે વ્યક્તિ ડાયરેક્ટ જઈને સરકારને પૈસા આપે છે, એટલે એને ડાયરેક્ટ ટેક્સ કે પ્રત્યક્ષ કર કહેવાય છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. સે ફોર એક્ઝામ્પલ, ઇન્કમ ટેક્સ, પ્રોફિટ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ ઓર વેલ્થ ટેક્સ, બરાબર, ગિફ્ટ ટેક્સ. તો ગિફ્ટ જેને મળી હોય, આવક જેની વધારે હોય, સંપદા જેની અમુક મર્યાદા કરતાં વધારે હોય, મને મારા ઇનહેરિટન્સમાં મને વારસામાં અમુક સંપત્તિ મળી જે કર પાત્રતામાં આવે છે, બરાબર. તો એ રકમ વારસામાં મને મળી, હું એનો માલિક છું, તો કર કોણ ભરશે? હું ભરીશ, બીજું તો કોઈ ભરશે નહીં. એનો બોજો બીજા ઉપર ખસેડી નહીં શકું. જો લાભ મને મળ્યો હોય, સંપત્તિ મારી હોય, આવક મારી હોય, બરાબર, અને તે સરકારે નક્કી કરેલા માપદંડ પ્રમાણે અમુક મર્યાદા કરતાં વધારે હોય તો તે કર પાત્રતા મારી બને છે, એ જવાબદારી મારી બને છે અને મારે ભરવાની છે. એનો બોજો હું બીજા ઉપર ખસેડી શકતો નથી. તો જે વ્યક્તિ પર સરકાર કર નાખે છે તે વ્યક્તિ જાતે જે કર ભરે છે તેને પ્રત્યક્ષ કર કહેવાય છે. જ્યારે પરોક્ષ કરમાં when a person can shift the burden of the tax on the other person, it is called as indirect taxes. જ્યારે વ્યક્તિ કરનો બોજો અન્ય વ્યક્તિ પર ખસેડી શકે, એટલે પોતે ભરવાના બદલે બીજા વ્યક્તિ પર તે કરનો બોજો ખસેડી શકે છે. જેમ કે વસ્તુ વેરો, સેવા પરનો વેરો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એન્ટરટેનમેન્ટ ટેક્સ, કસ્ટમ ડ્યુટીઝ, એક્સાઇઝ ડ્યુટીઝ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ. હવે માની લો કે આ એક પેન છે અને આ પેનની કિંમત માની લો કે 100 રૂપિયા, 100 રૂપીસ છે. માની લો સરકારે આ પાર્કર પેન બનાવતી કંપની પર 10 રૂપિયા ટેક્સ નાખ્યો માનો, તો આ કંપનીએ 10 રૂપિયા ટેક્સ પોતે ભરવાના બદલે આની કિંમત કરી દીધી 110 રૂપિયા. ભલે એને સરકારને એક સમય આપી દીધો હોય, પણ એને વસૂલ ક્યાંથી કર્યો? ગ્રાહક પાસેથી. એટલે ખરેખર આ કંપનીએ આની કિંમત 110 રૂપિયા કરી દીધી, પેકિંગ કર્યું અને નીચે એવું લખ્યું મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. આનો અર્થ એ થયો કે જ્યારે પણ હું આ પેન, આ કલમ ખરીદું છું ત્યારે ખરેખર સરકારે કંપની પર નાખેલો ટેક્સ તો હું ભરું છું. એટલે આનો અર્થ એ થયો કે સરકારે ટેક્સ નાખ્યો કોઈ બીજા પર અને ભર્યો કોઈ બીજાએ. So when you can shift the burden of the tax on the other person, જ્યારે તમે કરનો બોજો બીજા ઉપર ખસેડી શકો તેને પરોક્ષ કરવેરા કહેવાય. પરોક્ષ કરવેરા એટલે કે જ્યારે જેના ઉપર ટેક્સ નાખ્યો એ વ્યક્તિ પોતે ભરવાના બદલે બીજા પાસેથી સરકારને ઇનડાયરેક્ટ વેમાં પૈસા મળે છે, એટલે ઇંગ્લિશમાં આને ઇનડાયરેક્ટ ટેક્સ પણ કહેવામાં આવે છે. આનો અર્થ એ થયો મિત્રો કે ટેક્સ એક
પરોક્ષ કરવેરા એક એવી રકમ છે જે સરકાર પ્રાપ્ત તો બીજા કોઈ પાસેથી કરવા ઈચ્છે છે, પણ એનો બોજો ખસેડી બીજા ઉપર દે છે. સરકારને રકમ તો મળે છે, પણ જેના ઉપર સરકારે કર નાખ્યો છે એની પાસેથી નથી મળતી, બીજા પાસેથી મળે છે. માટે જ આને પરોક્ષ કરવેરા કે ઇંગ્લિશમાં ઇનડાયરેક્ટ ટેક્સીસ કહેવામાં આવે છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. હવે જો ડાયરેક્ટ ટેક્સમાં ધ પર્સન ડિરેક્ટલી પેડ ધી અમાઉન્ટ વિચ ઇઝ ઇમ્પોઝડ બાય ગવર્મેન્ટ. સરકારે જે કંઈ પણ એના ઉપર કર નાખ્યો હોય એ કર વ્યક્તિ જાતે જ ભરે છે, એ બીજા ઉપર ખસેડી શકતો નથી. when the other person paid the amount to the government, it is called indirect tax. એટલે સરકારની પાસે જ્યારે બીજા કોઈ વ્યક્તિ દ્વારા પૈસા આવે છે માટે તેને પરોક્ષ કરવેરા કહેવાય છે. હવે એના ઉદાહરણો આપ્યા છે મિત્રો, તો જુઓ તમે. ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ, કંપની ટેક્સ એક્સેટ્રા. ફાઇન. તો અહીંયા જો સેલ્સ ટેક્સ, સર્વિસ ટેક્સ, એન્ટરટેનમેન્ટ ટેક્સ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ ટેક્સ એક્સેટ્રા. પછી તમે જો ડાયરેક્ટ ટેક્સ હેલ્પ્સ ટુ રિડ્યુસ ધ ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ ઇન ધી સોસાયટી. વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ડાયરેક્ટ ટેક્સ એટલે કે પ્રત્યક્ષ કર એ આવક પર, સંપત્તિ પર, વ્યક્તિની મળતી ગિફ્ટ અને એના ઉપર, કોર્પોરેટ અને પ્રોફિટ ઉપર. તો આનાથી શું થાય કે આનો બોજો ધનિકો પર વધારે આવે. જેમ જેમ આવક વધતી જાય તેમ તેમ કરવેરાનો દર વધતો જાય, જેમ જેમ સંપત્તિ વધતી જાય તેમ પણ કરવેરાનો દર વધતો જાય. તો અહીંયા શું થાય છે કે જેની આવક, જેની સંપત્તિ, જેનો નફો વધારે એને કર પણ ભરવો પડે વધારે. જેની આવક, જેની સંપત્તિ ઓછી એને કર પણ ભરવો પડે ઓછો. જેની આવક અને સંપત્તિ કે ટર્નઓવર સરકારે નક્કી કરેલા માપદંડ કરતા પણ ઓછી હોય તેને કરવેરામાંથી મુક્તિ. તો આનો અર્થ એ થયો કે પ્રત્યક્ષ કરવેરાનો બોજો હંમેશા ધનિક વ્યક્તિઓ ઉપર આવે છે અને પરિણામે તેનાથી આવકની અસમાનતા ઘટે છે. સામે તમે જુઓ તો the burden of the indirect tax mostly lay on poor and middle class people. આનો અર્થ એવો થાય કે પરોક્ષ કરવેરાનો બોજો જે છે મિત્રો એ મોટા ભાગે ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા પર વિશેષ પડે છે. કારણ કે લક્ઝુરિયસ ગુડ્સ બહુ જ સીમિત છે અને એટલી વસ્તુઓ પર ટેક્સ નાખીને સરકાર રાજ્ય ચલાવી શકે નહીં. એટલે મોટાભાગની રકમ ઉપર સરકાર, મોટાભાગની વસ્તુ ઉપર સરકાર ટેક્સ નાખે છે. અને એના લીધે શું થાય છે કે એના લીધે સરકાર પાસેથી અમુક અવ્યવસ્થા એવી ઊભી થાય છે કે સરકાર જો પરોક્ષ કરવેરા વધારે પડતા લે તો તેનો બોજો ગરીબો પર વધારે આવે છે મિત્રો. જેમ કે હું આપને એક ઉદાહરણ તરીકે સમજાવું. કોલગેટ ટૂથપેસ્ટ. હવે દાંત તો ગરીબ બી સાફ કરવાનો અને ધનિક પણ સાફ કરવાનો. તો એક મિડલ ક્લાસ ફેમિલી કોલગેટ ખરીદે. માનો એની કિંમત 55 રૂપિયા હોય, સરકારે એના ઉપર 7 રૂપિયા ટેક્સ નાખ્યો, તો એની કિંમત 62 રૂપિયા કંપનીએ કરી દીધી. નીચે લખી દીધું મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. તો શું થાય? એક BMW થી ઉતરીને વ્યક્તિએ કોલગેટ ખરીદી, એક પેડલ રિક્ષા ચલાવનાર વ્યક્તિએ કોલગેટ ખરીદી. બંને એના 62 રૂપિયા ચૂકવ્યા. તો ધનિક ઉપર પણ 7 રૂપિયા ટેક્સ આવ્યો અને ગરીબ વ્યક્તિ ઉપર પણ 7 રૂપિયા ટેક્સ આવ્યો. બટ માઇન્ડ વેલ, બંનેની કર ભરવાની ક્ષમતા, કેપેસિટી ઓર એબિલિટી ટુ પે એ અલગ અલગ છે. એક વ્યક્તિ માટે 7 રૂપિયા બહુ મોટી વાત નથી, પણ બીજા વ્યક્તિ માટે 7 રૂપિયા બહુ મોટી વાત છે. તો અહીંયા ધનિક અને ગરીબ બધાને તમે એક જ દંડે હાંકો છો.
એટલે પરોક્ષ કરવેરાનો બોજો મોટા ભાગે ગરીબો પર વધારે આવે છે અને એટલા જ માટે વિશ્વના મોટાભાગના દેશોમાં પ્રત્યક્ષ કરવેરા વધારે છે અને પરોક્ષ કરવેરા ઓછા છે. આપણે વિશ્વના અર્થતંત્ર પર જો નજર દોડાવીએ તો મોટાભાગના દેશોમાં ડાયરેક્ટ ટેક્સનું પ્રમાણ 60 થી 70% હોય અને ઇનડાયરેક્ટ ટેક્સનું પ્રમાણ 30 થી 40% હોય, જ્યારે ભારતમાં આખી વાત ઊંધી છે. ઇન્ડિયન ઇકોનોમી ડોમિનેટેડ બાય ધી ઇનડાયરેક્ટ ટેક્सेस, એટલે વસ્તુઓ અને સેવાઓ પરનો વેરો વધારે છે, એટલા માટે જ આટલી મોંઘવારી છે. તો સમજવાની વાત એ છે મિત્રો કે ભારતમાં વિશેષ કરીને પરોક્ષ કરવેરાનું જે બર્ડન છે, એનો બોજો છે, અને પરોક્ષ કરવેરામાંથી સરકારને પ્રાપ્ત થતી આવક એ પ્રત્યક્ષ કરવેરામાંથી પ્રાપ્ત થતી આવક કરતાં વધારે છે, એટલે એનો બોજો મોટા ભાગે ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા માટે આવે છે. તમે મને એવું કહેશો કે સર એ તો કોલગેટની જગ્યાએ લીમડાથી દાંતણ કરે. આઈ અન્ડરસ્ટેન્ડ. આપણે બીજું ઉદાહરણ લઈએ. માનો કે એક ગરીબની માં બીમાર પડે અને એને ડોક્ટરે 2000 રૂપિયાનું ઇન્જેક્શન લખ્યું અને માની લો કે ઇન્જેક્શન બનાવતી કંપની પર સરકારે 200 રૂપિયા કે 300 રૂપિયા ટેક્સ નાખ્યો. કંપનીએ ઇન્જેક્શનની કિંમત 2000 પ્લસ 300 ઇઝ ઇક્વલ ટુ 2300 રૂપિયા કરી, મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. તો યાર એક ગરીબ પોતાની માં માટે 2300 રૂપિયા આપે છે, એક ધનિક પણ પોતાની પત્ની બાળક માટે 2300 રૂપિયા આપે છે. સેમ ઇલાજ, સેમ ઇન્જેક્શન, તેમ છતાં પણ બંને કિંમત તો સરખી ચૂકવી, પરંતુ બંનેની કિંમત ચૂકવવાની શક્તિમાં તફાવત છે, એબિલિટી ટુ પે. ધનિક ઉપર પણ 300 રૂપિયાનું બર્ડન આવ્યું અને ગરીબ પર પણ 300 રૂપિયાનું બર્ડન આવ્યું. ઇટ્સ એબ્સોલ્યુટલી રોંગ. એક આદર્શ રાષ્ટ્રની સંકલ્પનામાં આવું ક્યારે પણ હોઈ શકે નહીં. વચ્ચે અમેરિકાએ પોતાના રાષ્ટ્રમાં પરોક્ષ કરવેરાનો બોજો બીજા ઉપર ન આવે અને એમાં મહત્વનું ઇન્કમ સોર્સ એ ક્રૂડ ઓઇલ એટલે કે પેટ્રોલ અને ડીઝલ. તો સરકારે શું કર્યું કે દરેક પેટ્રોલ પંપ પર કારના ફોટા મૂક્યા અને જે લક્ઝુરિયસ કેટેગરીની કાર છે એ બધી જ કાર, જે જેગુઆર છે, BMW છે, મર્સિડીઝ છે, મોંઘી કાર જે છે, એ બધી જ જે કાર છે એ બધી જ કાર માટે પેટ્રોલ ડીઝલના ભાવ થોડા ઊંચા રાખ્યા. અને અમેરિકામાં જે મધ્યમ વર્ગીય અને ગરીબ લોકો જે કાર યુઝ કરે છે, જે કોમન જનરલ કાર છે, એના માટે પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા રાખ્યા. તમે ધનિક પાસેથી કે BMW ચલાવનાર પાસેથી અગર પેટ્રોલના ભાવ 2 રૂપિયા 3 રૂપિયા વધારે લઈ લેશો, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ફોર હિમ. પણ તમે ગરીબને, રિક્ષા ચલાવનાર વ્યક્તિને અગર 5 રૂપિયા સસ્તું પેટ્રોલ કે ડીઝલ આપશો, ઇટ મેક્સ અ હ્યુજ ડિફરન્સ. મેક્સ અ હ્યુજ ડિફરન્સ. આર યુ ગેટ માય પોઈન્ટ, વોટ આઈ એમ સેઇંગ? એટલે અહીંયા એ બહુ જ મહત્વનું છે મિત્રો કે કરવેરામાં આપણે એ વસ્તુ સમજીએ કે કરવેરાનો માત્ર ને માત્ર ફાળો દેશની આવક જનરેટ કરવાનો નથી, પણ જો એનું ઇમ્પ્લિમેન્ટેશન અને તેનું સ્ટ્રક્ચર અને તેને લગતી પોલિસી પ્રોપર રીતે ઘડવામાં આવે તો તે ન કેવલ આવકના સાધન તરીકે પણ આવકની અસમાનતા ઘટાડવામાં પણ અને આર્થિક સ્થિરતા જાળવવામાં પણ, ફુગાવાને નિયંત્રિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ફાઇન. એ જ રીતે છેલ્લું જે છે, ઇન ઇન્ડિયા ઇકોનોમી 32 to 35 proportions of direct tax in total tax revenue, while there is a 65 to 67 proportions of the direct taxes in total tax revenue. એટલે કે સરકારની કુલ કર આવકમાં મેં કહ્યું તેમ પરોક્ષ કરવેરાનો ડોમિનન્સ છે, પ્રભુત્વ છે, અને મોટા ભાગની રકમ પરોક્ષ કરવેરાથી પ્રાપ્ત કરવામાં આવે છે. મિત્રો, અંગ્રેજો ગાંડા નહોતા જેમણે મીઠા ઉપર કાયદો અને મીઠા ઉપર ટેક્સ નાખ્યો, કારણ કે એ લોકોને ખબર હતી
આ ઘડિયાળ પર ટેક્સ નાખવો તો આ ઘડિયાળ લોકો નહીં પહેરે, નહીં પહેરે. પણ જે એસેન્શિયલ ગુડ્સ છે, જે ધનિકથી લઈને ગરીબ સુધી, સ્ત્રીથી લઈને પુરુષ સુધી, હિન્દુ, શીખ, મુસ્લિમ બધા જ લોકો એનો ઉપયોગ કરશે. અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી, એવરી પર્સન, એવરી કોર્નર ઓફ ઇન્ડિયા, they must be using the salt for a taste. તો આપણે એવી વસ્તુ પર ટેક્સ નાખીએ જેમાંથી કોઈ બાકાત નથી, તો આખો દેશ એ ટેક્સ ભરશે. અને માટે જ 1930માં મહાત્મા ગાંધીએ દાંડી કૂચ કરવી પડેલી કોચરબ આશ્રમથી અને સવિનય કાનૂનની ભંગ કરેલો અને મીઠાનો આ કાયદો ને તેના ઉપર સરકારે નાખેલો આ ટેક્સ એ નહીં ભરીએ તેવી જાહેરાત કરેલી. તો એક રીતે જોતા સરકાર માટે આ ખૂબ જ મહત્વનું સાધન છે. જેમ કે આજે પણ સરકારે પોતાની જીએસટીમાંથી લીકર એટલે કે શરાબ, દારૂ અને પેટ્રોલને બાકાત રાખ્યા છે, કારણ કે આ રાજ્યની આવકના પ્રમુખ સાધન છે, તેમાંથી કેન્દ્રને પણ આવક મળે છે. એટલે આ બહુ મહત્વની સમજવા લાયક વાત છે. હવે આપણે પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર તો ભણી ગયા. હવે આપણે કરવેરાના પ્રકારો તેના દરના આધારે ભણીએ. તો કરવેરાના દરના આધારે કરવેરાના 3 પ્રકારો છે: પ્રગતિશીલ વેરો, હિયમાન વેરો અને સપ્રમાણ વેરો, જેને ઇંગ્લિશમાં પ્રોગ્રેસિવ ટેક્સ, રિગ્રેસિવ ટેક્સ અને પ્રપોઝનલ ટેક્સ એવું કહેવામાં આવે છે. આમાં આપણે તે કરવેરાની વ્યાખ્યા, તેનો આવક સાથેનો સંબંધ સમજીશું, તેની અનુસૂચિ અને તેની આકૃતિ અને સમજૂતી પ્રાપ્ત કરીશું. આ રીતે તબક્કાવાર 3 પ્રકારના કરવેરાની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, સૌથી પહેલા છે પ્રગતિશીલ વેરો. જે રીતે એના નામમાં છે પ્રોગ્રેસિવ ટેક્સીસ, ધ ટેક્સ વિચ ઇઝ ઇન્ક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝિંગ ઇન ઇન્કમ, એટલે આવકના વધારા સાથે જે કરનો દર વધતો જાય એને આપણે પ્રગતિશીલ કર કહીએ છીએ. તમે જોઈ શકો છો ઇન્ડેક્સમાં આવક 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, જેમ જેમ આવક વધતી જાય છે તેમ તેમ કરવેરાનો દર પણ વધતો જાય છે. 10%, 20%, 30%, 40%. એટલે સૌથી ઓછી આવક પર 10%, 1 લાખ પર, અને 4 લાખ પર 40%. આમ કરવેરાનો દર સતત વધતો જાય છે. બરાબર છે. આને આપણે એક આકૃતિમાં સમજીએ. હવે અહીંયા આવક અને કરવેરાના દર વચ્ચે સીધો સંબંધ છે, અને જ્યારે પણ 2 પરિબળો વચ્ચે સીધો સંબંધ હોય તો રેખાનો ઢાળ હંમેશા મિત્રો ધન આવે. ધન ઢાળ એટલે ડાબેથી જમણે, નીચેથી ઉપર. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા પ્રગતિશીલ કરવેરાનો ઢાળ એ ડાબેથી જમણે, નીચેથી ઉપર છે, જે એવું દર્શાવે છે કે 1 લાખની ઇન્કમ પર કરવેરાનો દર 10% હતો, 2 લાખની ઇન્કમ પર તે 20% થયો, 3 લાખની ઇન્કમ પર તે 30% થયો, 4 લાખની ઇન્કમ પર તે 40% થયો. આમ જેમ જેમ કરવેરા, જેમ જેમ આવક વધે છે તેમ કરવેરાનો દર પણ વધે છે. મિત્રો, અહીંયા સમજવાનું એ છે કે આ પ્રકારનો પ્રગતિશીલ વેરો દેશમાં આવકની અસમાનતા ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે 1 લાખ કરતા ઓછી આવક કમાનાર વ્યક્તિને તમે કરવેરામાંથી મુક્તિ આપો. હવે 1 લાખથી ઓછી આવક કમાનાર વ્યક્તિ, માની લો આપણે એવું સમજીએ કે તે રકમ 1 લાખની જગ્યાએ માની લો કે 2 લાખ રૂપિયા હોય, ગુજરાન ચલાવે છે, તેને રિટર્ન ફાઇલ કરવાનું હોતું નથી, અને તે કરે તો તે નીલ રિટર્ન ફાઇલ કરી શકે છે, કારણ કે તેની 12 મહિનાની આવક એ 5 લાખ કરતા ઓછી થાય છે. ફાઇન. તો જે વ્યક્તિ સરકારના નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે ઓછી આવક કમાતો હોય તેના પર સરકાર ઓછા કરવેરા નાખે છે.
તો આ કરવેરાનું બર્ડન ગરીબો પર ઓછું આવે છે. અને આ કરવેરા એઝ પર ધી એબિલિટી ટુ પે, એટલે કર ભરવાની ક્ષમતા કે કેપેસિટી પ્રમાણે ઉઘરાવવામાં આવે છે, અને માટે જ આ ન્યાયી છે. પરોક્ષ કરવેરા ન્યાયી નથી. મેં તમને કહ્યું કે ગરીબની માં બીમાર હોય અને તેણે પણ 2300માં ઇન્જેક્શન ખરીદ્યું હોય, અને એક ધનિકનો ડ્રાઈવર બીમાર હોય એને માટે પણ એણે 2300 રૂપિયાનું ઇન્જેક્શન ખરીદ્યું હોય. પણ એ ધનિક માટે 300 રૂપિયા ટેક્સ બહુ મોટી રકમ નથી, પણ ગરીબ માટે 300 રૂપિયા એ ખૂબ મોટી વાત છે. આનો બર્ડન તમે જે માર ખાઈ શકે એને મારો, જે ન ખમી શકે એને પણ મારો. તો સરકાર જે કર ભરી શકે એના પાસે કરવેરા લે, જે ન ભરી શકે એના ઉપર પણ કરવેરા લે, તો એ અન્યાયી છે. આદર્શ રાષ્ટ્રની રચનામાં તે હિતાવહ નથી, તે આવકારદાયક નથી. It's not ideal for the it is not advisable in the state of ideal states. તો એ આદર્શ રાષ્ટ્રની સંકલ્પનામાં એ ઈચ્છનીય નથી. અને એટલા જ માટે વિશ્વ તરફ આપણે દ્રષ્ટિપાત કરીએ તો પ્રગતિશીલ વેરાનું પ્રમાણ, આવક વેરાનું પ્રમાણ, પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ, ડાયરેક્ટ ટેક્સનું પ્રમાણ ખૂબ વધારે છે. ઘણા અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે તેના માટેનું માપદંડ આવક હોવું જોઈએ, ઘણા એવું કહે છે તેના માટેનું માપદંડ સંપત્તિ હોવી જોઈએ, ઘણા એવું કહે છે કે તેના માટેનું માપદંડ ખર્ચ હોવું જોઈએ. હવે એમાં પણ ઇન્ટરેસ્ટિંગ તથ્યો છે. અર્થશાસ્ત્રી એવું પણ કહે છે કે આવક કમાય છે એ મહત્વનું નથી, એમાંથી કેટલું ખર્ચ કરે. બચતો કરતો નથી, બચતો ના કરે તો બેંકમાં થાપણો ઓછી આવે, બેંકમાં થાપણો ઓછી આવે એટલે બેંક શાક સર્જન creation of the commercial bank or by savings. તેના પર ઊંચા દરે કર નાખવો જોઈએ, વધારે ખર્ચ કરે તો અર્થશાસ્ત્રીઓ એવું પણ કહે છે કે એક તો દરેક વ્યક્તિ કેટલું ખર્ચ કરે છે એનો હિસાબ રાખવો અઘરો છે. બીજું અઘરું એ પણ છે કે વ્યક્તિ જો ખર્ચ કરે છે તો સામે ચીજ વસ્તુની માંગ કરે છે. માંગ વધશે તો ઉત્પાદન વધશે, ઉત્પાદન વધશે તો રોજગારી વધશે, રોજગારી વધશે તો આવક વધશે, આવક વધશે તો રાષ્ટ્રીય આવક વધશે, રાષ્ટ્રીય આવક વધશે તો દેશનો આર્થિક વિકાસ થશે. તો ઉપરથી ખર્ચ કરનાર વ્યક્તિ તો રાષ્ટ્રના વિકાસમાં અને આર્થિક વિકાસની ગતિને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો પછી એના પર ટેક્સ કેવી રીતે નાખી શકાય? જો એના ઉપર ટેક્સ નાખશો તો એની વપરાશ વૃત્તિ ઘટશે, એની વપરાશ વૃત્તિ ઘટશે તો ઉત્પાદન ઘટશે, ઉત્પાદન ઘટશે તો રોજગારી ઘટશે, રોજગારી ઘટશે તો રાષ્ટ્રીય આવક ઘટશે, રાષ્ટ્રીય આવક ઘટશે તો દેશના આર્થિક વિકાસ પર તેની માઠી અસરો પડશે. જો અર્થશાસ્ત્ર કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. તમે કાનને આમ પણ પકડી શકો છો અને આમ પણ પકડી શકો છો. તમે બંને પક્ષ સમજાવી શકો છો. એટલે એક રીતે જોતા એ એનું પોઝિટિવ સાઇન કહેવાય, પણ બીજી રીતે જોતા એનું નેગેટિવ સાઇન પણ કહેવાય. તો મિત્રો, પ્રગતિશીલ કરવેરા તે અર્થશાસ્ત્રમાં ખૂબ જ મહત્વના છે. ખૂબ જ સરળ તેનું ફીચર્સ અને સ્ટ્રક્ચર છે. જેમ જેમ આવક વધતી જાય છે તેમ તેમ કરવેરાનો દર વધતો જાય છે. પરંતુ તે આપણે ઉદાહરણને સમજવા માટે 1 થી 40% લીધું છે, પણ વર્તમાનમાં આવકવેરાનો મહત્તમ દર તે 30% છે. ભૂતકાળમાં એવું નોંધ્યું, એવું જોયું, એવું વિચાર્યું, એવું સમજ્યું કે ભાઈ જેટલો કરવેરાનો દર ઊંચો હોય તેમ કરચોરીનું પ્રમાણ વધારે થાય છે. વ્યક્તિને એવું લાગે છે કે હું બહુ મોટી રકમ સરકારને આપું છું જે મારી મહેનતની છે, અને તે કરવેરાનો દર ઊંચો હોવાના કારણે તે ખૂબ વધારે પડતું જતું કરે છે તેવી ભાવના તેમાં વધે છે, અને પરિણામે તે રકમને બચાવવા માટે તે જે બીજા ઇલીગલ વે શોધે છે અને એમાંથી કરચોરીનો જન્મ થાય છે. એટલે સરકારને જે રકમ આવી જોઈતી હતી એની અડધી પણ ન આવીને અને ઝીરો થાય છે, અનૈતિકતા વધે છે, બ્લેક મની વધે છે, કાળું નાણું વધવાના કારણે નાણાકીય નીતિની અસરકારકતા ઘટે છે,
નાણાંના પુરવઠાના ચોક્કસ અંદાજો મેળવી શકાતા નથી. આના કરતા કરવેરાનો મહત્તમ દર 30% જ રાખવો જોઈએ. At the time of the emergency in India, when Indira Gandhi declared the maximum rate of income tax 97.7, and that was time, વ્યક્તિને એવું થાય કે યાર હું 100 રૂપિયા કમાઉં એમાંથી 97 રૂપિયા મારી સરકારને આપી દેવા, તો એના કરતાં તું ઘરે બેસીને આરામ કરું, કશું જ ના કરું, તે વધારે મહત્વનું છે. ઇન્દિરા ગાંધીએ પોતાની સરકારી તિજોરી ભરવા માટે આ પગલું ભરેલું, પણ પરિણામે લોકોએ આટલા ઊંચા ટેક્સ ભરવાના બદલે આરામ કરવાનું વધારે પસંદ કર્યું અથવા તો કરની ચોરી કરી. પરિણામે સરકારની આવક તો વધવાના બદલે ઓર ઘટી ગઈ. પછી વિશ્વના દેશોની સમીક્ષા કરતા એવું જાણવા મળ્યું કે વિશ્વના કોઈ પણ દેશમાં મોટા ભાગે 40% કરતા વધારે આવકવેરા નથી. તો પરિણામે એવું થાય છે કે સરકાર આવકવેરાનો મહત્તમ દર એ 30% જ રાખે છે. ફાઇન, જો કે તે ફ્લેક્સિબલ છે, તેમાં બદલાવ થઈ શકે છે, બરાબર. તો પ્રગતિશીલ વેરો, જેને આપણે પ્રોગ્રેસિવ ટેક્સ કહીએ છીએ, તે તેની વ્યાખ્યા પ્રમાણે ખૂબ જ સહજ છે કે પરિસ્થિતિઓએ ઘણા પથ્થરો નાખ્યા જીવનમાં, પણ દરેકને પગથિયા સમજીને પ્રગતિ કરતો ગયો જીવનમાં. જેમ જેમ આવક વધે છે, કરવેરાનો દર પણ વધે છે. આમ આવક અને કરવેરાના દર વચ્ચે સીધો સંબંધ છે. માટે પ્રગતિશીલ કરવેરાની રેખા તે ઢળની નીચેથી ઉપર તરફ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોવા મળે છે. તો આ શું થયું મિત્રો? તો આ ડાયરેક્ટ એટલે પ્રોગ્રેસિવ ટેક્સ થયો. હવે બીજું જોઈએ રિગ્રેસિવ ટેક્સ. રિગ્રેસિવ ટેક્સને ગુજરાતીમાં હિયમાન કરવેરા કહેવામાં આવે છે. કોને કહેવાય આવા કર? તો મિત્રો, જ્યાં આવક વધે પણ કરવેરાનો દર ઘટે અને આવક ઘટે તો કરવેરાનો દર વધે. એટલે સરકારે કાન આમ પકડવાને બદલે આમ પકડ્યો, ઊંધો કાન પકડ્યો. હવે આવું કેમ થાય? તો જો તમે ઇન્ડેક્સમાં કે 1 લાખની આવક પર 40% કર છે, પણ 4 લાખની આવક પર 10% કર છે, આના પહેલાની સ્લાઇડથી બિલકુલ ઊંધું છે. આમાં તમે જોઈ શકો છો કે ઓછી આવક 1 લાખ પર 40%ના દરે ટેક્સ છે અને 4 લાખની આવક પર 10%ના દરે ટેક્સ છે. તો આમ તો આનો બોજો ગરીબો ઉપર આવે. આનાથી તો દેશની અસમાનતા ઓર વધે. ઉપરથી ગરીબ લોકો આનો વિરોધ કરશે. માટે સરકાર આ ખૂબ મોટા પ્રમાણમાં અને લાંબા ગાળા સુધી આનું અનુકરણ અને અમલ કરતી નથી. પરંતુ આ ક્યારે કરવામાં આવે તે સમજવું ખૂબ જરૂરી છે. માનો કે સરકારને એક સર્વે કર્યા બાદ એવું લાગે કે સર્ટેન એરિયામાં અથવા ચોક્કસ વિસ્તારમાં સાધનોની કાર્યક્ષમતા ઓછી છે, and they all perform below the optimum point or optimum line. તો તે સમતુલાના ઉચ્ચ બિંદુ કરતા નીચે પરફોર્મ કરી રહ્યા છે અને પરિણામે સાધનો વણ વપરાયેલા રહે છે. તો ઉત્પાદન, રોજગારી અને સાધનોની કાર્યક્ષમતાને વધારવા માટે સરકાર જાણી જોઈને ઊંધી રીતે કાન પકડે છે. સરકાર એવું કહે છે કે જો તમારી આવક અમુક મર્યાદા કરતા ઓછી રહેશે તો પછી તમારે કર ભરવો પડશે, અને જો તમારી રકમ અમુક ચોક્કસ સ્તર કરતા વધી જશે તો અમે તમને કરવેરામાંથી મુક્તિ આપીશું. તો થાય શું? જેટલા પણ ઉત્પાદકો અને જેટલા પણ પ્રોડક્શન પ્રોસેસમાં જોડાયેલા છે એ બધા જ લોકો પોતાની ક્ષમતા, કેપેસિટીનો મહત્તમ ઉપયોગ કરી ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાઈ જશે. કારણ કે એ લોકોને ખબર છે કે જેમ આવક વધશે તેમ કરવેરાનો દર ઘટશે, અને જો આવક ઓછી હશે તો અમારે વધારે કર ભરવો પડશે. એટલે આપણે આવક પણ વધારે કમાઈએ અને કરવેરાનો દર પણ ઓછો ભરીએ. ફાઇન. તો એમાં શું થાય છે કે એમાં થાય છે એવું કે એક વ્યક્તિ જ્યારે ચોક્કસ સપાટીને પ્રાપ્ત કર્યા બાદ કરવેરામાંથી મુક્તિ મેળવે છે તો એને જોઈને દેખાદેખીની ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ ચાલતા અન્ય ઉત્પાદકો પણ તેવું કરવાના પ્રયત્નો કરે છે. પરિણામે અર્થતંત્રમાં અને એ પર્ટિક્યુલર એરિયામાં ઉત્પાદન અને રોજગારીમાં વધારો થાય છે, આર્થિક વિકાસમાં વધારો થાય છે.
પછી સરકારને એવું લાગે છે કે હા, હવે અહીંયા પરિસ્થિતિ ઓકે છે, બધા લોકો સારી રીતે પરફોર્મ કરી રહ્યા છે, હવે સરકાર એને ફેરવી નાખે છે, કારણ કે એવા કરનો બોજો માલિકો પર ઓછો પણ કર્મચારીઓ પર વધારે આવે છે. એટલે એને બહુ લાંબા સમય સુધી અમલમાં મૂકી શકાતો નથી. આ તો સરકાર અમુક પરિસ્થિતિઓને ઠાળે પાડવા માટે, સ્થિરતા જાળવવા માટે આવું કરતી હોય છે. તો એને હિયમાન એટલે પ્રગતિશીલ કરવેરા કરતા બિલકુલ ઊંધું, which is absolutely reverse than the progressive taxes, and that's why it is called as regressive taxes. હિયમાન કરવેરા. આ કરવેરાનો બીજો એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફાયદો અને મહત્વનો મુદ્દો છે કે આ પ્રકારના રિગ્રેસિવ ટેક્સીસમાં, હિયમાન કરવેરામાં કોઈ પણ વ્યક્તિ પોતાની આવક છુપાવશે નહીં. એટલે એની પાસે જેટલું પણ આવક હશે, સંપદા હશે, એનું સામે ચાલીને ડિક્લેરેશન કરશે, કારણ કે એને ખબર છે કે આવું કરવાથી મારે કરવેરા કેવા ભરવા પડશે? ઓછા ભરવા પડશે. જો હું ઓછી બતાવીશ તો મારે કરવેરા વધારે ભરવા પડશે. So it would be better કે I have to declare my maximum wealth or income or transaction to the government. So I get a relaxation from the burden of the tax little bit. તો તમે વિચાર કરો, કાળું નાણું ઓછું થઈ જાય દેશની અંદર, યુ નો વોટ. તો આ બહુ મહત્વનું. અને આળસુ વ્યક્તિઓ પણ કામ કરવા લાગે. એ લોકોને ખબર છે જેટલું વધારે કામ કરીશું, ઉત્પાદન વધશે, એટલું સરકાર ટેક્સ ઓછા નાખશે. તો દરેક સાધનો પોતાની કાર્યક્ષમતા એ પૂર્ણ કાર્યક્ષમતાએ મહત્તમ ટેક્સ ચૂકવે, મહત્તમ ઉત્પાદન કરે અને પરિણામે ઓછામાં ઓછો ટેક્સ ચૂકવે, તેવી માનસિકતા પણ રહેલી હોય છે. એટલે આનાથી કરચોરીનું પ્રમાણ ઘટે છે, કારણ કે આ પ્રગતિશીલ કરવેરાથી બિલકુલ ઊંધું છે. આવા કરમાં આવક અને કરવેરાના દર વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાના કારણે જે રેખા છે, જે ઉપરથી નીચે તરફ ઋણ ઢાળ ધરાવતી છે, તે નેગેટિવ સ્લોપ એટલે કે ઋણ ઢાળ ધરાવે છે. હવે તમારે હંમેશા એવું યાદ રાખવાનું, અર્થશાસ્ત્રમાં બે સાધનો વચ્ચેનો સંબંધ જો વ્યસ્ત હોય તો રેખાનો ઢાળ ઋણ આવે, અને સીધો હોય તો રેખાનો ઢાળ ધન આવે. હવે આટલું પણ બેઝિક અને ફંડામેન્ટલ તમે સમજો ને, then you can draw the any dam diagram, or you are able to understand any dam theory in economics usually. But you have to understand the relation between the two factors first, and some fundamental and basic rules, which we can say thumb rule of the drawing the diagram. ક્યારે પણ ભૂલ થાય નહીં, થિયરીમાં પણ અને ડાયાગ્રામમાં પણ. ત્રીજો જે કરનો પ્રકાર છે તે છે પ્રપોઝનલ ટેક્સ. નાઉ વોટ ડુ યુ મીન બાય પ્રપોઝનલ ટેક્સ? એટલે કે સપ્રમાણ વેરો. સપ્રમાણ વેરો એટલે શું? પ્રગતિશીલ કરવેરામાં જેમ જેમ આવક વધે છે, કરવેરાનો દર પણ વધે છે, આવક ઘટે છે, કરવેરાનો દર પણ ઘટે છે. ઇટ ઇઝ કોલ્ડ પ્રગતિશીલ વેરો અથવા તો પ્રોગ્રેસિવ ટેક્સીસ. હવે રિગ્રેસિવ જોઈએ. જેમ જેમ આવક વધે છે, કરવેરાનો દર ઘટે છે, જેમ જેમ આવક ઘટે છે, કરવેરાનો દર વધે છે. અહીંયા આવક અને કરવેરાના દર વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એક વધે છે, ઘટે છે, ઘટે છે, વધે છે. વ્યસ્ત સંબંધો તો રેખાનો ઢાળ હંમેશા ઋણ આવે. પ્લસ પ્લસ મેક ટુ પ્લસ, બટ પ્લસ એન્ડ માઇનસ મેક્સ ટુ માઇનસ ઓનલી. ઋણ ઢાળ આવે છે. અને ત્રીજો સપ્રમાણ વેરો. આ સપ્રમાણ વેરો એટલે વ્યક્તિની આવક વધે કે આવક ઘટે, પણ કરવેરાનો દર એનો એ જ સ્થિર રહે છે. એને સપ્રમાણ કે પ્રપોઝનલ ટેક્સ પણ કહેવામાં આવે છે. હવે કઈ રીતે, તો એ આપણે સમજવાનું છે. પ્રપોઝનલ ટેક્સ તમે જોઈ શકો છો, ઇન્કમ 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, બટ ટેક્સ રેટ તમે જુઓ 10, 20, 30, 40. આનો અર્થ એ થયો 10, 20, 30, 40 નહીં, 10, 10, 10, 10. એનો અર્થ એ થયો
કે આવક વધે 1 લાખથી 2 લાખ, 2 લાખથી 3 લાખ, 3 લાખથી 4 લાખ, 4 લાખથી 3 લાખ, 3 લાખથી 2 લાખ, 2 લાખથી 1 લાખ. એટલે આવક વધે કે આવક ઘટે, પરંતુ આવા કરવેરાનો દર એનો એ જ રહે છે. હવે મહત્વનું એ છે કે તમે જ્યારે અહીંયા આવક અને કરવેરાના દર વચ્ચે કોઈ સંબંધ ના હોય તો રેખા કાં તો આડી ધરીને સમાંતર હોય, કાં તો ઊભી ધરીને સમાંતર હોય. આકૃતિમાં આપણે યુ નો વોટ કે ટેક્સ રેટ તમે જોઈ શકો છો ઊભી ધરી પર લીધેલું છે અને ઇન્કમ આપણે આડી ધરી પર લીધેલું છે. પરિણામે ઊભી ધરી પર જો ટેક્સ રેટ લીધેલું હોય તો તમે જોઈ શકો છો 10% છે. હવે આવક 1 લાખ થાય, 2 લાખ થાય, નીચે તમે જોઈ શકો છો OX એક્સિસ પર કે આવક 1 લાખ થાય, 2 લાખ થાય, 3 લાખ થાય, 4 લાખ થાય, આવક વધે કે ઘટે, પણ કરવેરાનો દર એનો એ જ રહે છે. તેને પરોક્ષ તેને સપ્રમાણ વેરા કહેવામાં આવે છે. સપ્રમાણ વેરાનો દર આવકની વધવા કે ઘટવા સાથે કોઈ સંબંધ નથી. જો આપણે અહીંયા જ આ કરવેરાનો દર આપણે આડી ધરી પર OX ધરી પર લીધો હોય ને આવક જો આપણે ઊભી ધરી પર લીધી હોત તો આ રેખા ઊભી ધરીને સમાંતર બનત. એટલે તમારે એવું નક્કી કરવાનું તમારે કઈ ધરી પર કઈ માહિતી મેળવી છે તે પ્રમાણે તમારે આઈ મીન ટુ સે લખી શકાય અથવા તો ડાયાગ્રામ ડ્રો કરી શકાય. તો આવા બેઝિક ફંડામેન્ટલ રૂલ્સ પણ મિત્રો જો તમે યાદ રાખો ને તો પણ તમને ક્યારે તકલીફ પડે નહીં. બરાબર. એકવાર ફરી આજનો ટોપિક મિનિંગ એન્ડ ટાઈપ્સ ઓફ ટેક્સીસ, એનું ફોર્મેટ ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન ઓફ ટેક્સ, ક્લાસિફિકેશન ઓફ ટેક્સ, કન્ક્લુઝન. ટેક્સ it's a compulsory amount paid to the government without any direct reward and which is not a part of penalty. કરવેરા એ સરકારને ચૂકવવી પડતી એવી ફરજિયાત રકમ છે જેના બદલામાં તે સરકાર પાસેથી કશું માંગી શકતા નથી અને જે સજાને પાત્ર નથી. આર્ટિકલ 80C અંતર્ગત કોઈ પણ પ્રકારના કરવેરા જે સરકાર ભરે છે અથવા સરકાર લોકોને પાસેથી ભરવડાવે છે તેને અમુક ઇન્વેસ્ટમેન્ટ માટે પણ મુક્તિ આપવામાં આવે છે. એટલે કર ભરવા તો કમ્પલસરી છે. એ વાત ઓર છે કે લોકો કરચોરી કરે છે, પણ ટેક્સ ભરવો તો કમ્પલસરી છે. So tax it's a compulsory amount paid to the government without any direct reward. કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. કરવેરાના બે પ્રકારો છે, ઓન ધ બેઝિસ ઓફ બર્ડન, ઓન ધ બેઝિસ ઓફ રેટ્સ. બર્ડનનો મતલબ થાય ડાયરેક્ટ ટેક્સ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સનો મતલબ કે જેનો બોજો અન્ય ઉપર ખસેડી શકાય નહીં, જે વ્યક્તિ પર નાખવામાં આવ્યો હોય તે જ વ્યક્તિ કર ભરે તેને પ્રત્યક્ષ કરવેરા કહેવાય. પરોક્ષ કરવેરા જેનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકાય છે તેને પરોક્ષ કરવેરા કહેવામાં આવે છે. પ્રત્યક્ષ કરવેરાના ઉદાહરણ આવક વેરો, સંપત્તિ વેરો, બક્ષિસ વેરો. પરોક્ષ કરવેરાનું ઉદાહરણ કંપની વેરો, નફા પરનો વેરો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ગિફ્ટ ટેક્સ, એન્ટરટેનમેન્ટ ટેક્સ એક્સેટ્રા. પ્રોગ્રેસિવ ટેક્સ આપણે ભણી જ ગયા. બરાબર. જે આવકના વધારા સાથે કરવેરાનો દર પણ વધે, આવક ઘટવાના સાથે કરવેરાનો દર પણ ઘટે અને અમુક નિશ્ચિત આવકથી ઓછી આવક કમાનાર વ્યક્તિને, ગરીબોને, મધ્યમ વર્ગીયોને કરવેરામાંથી મુક્તિ આપવામાં આવે. બરાબર. અનુસૂચિ પ્રમાણે તમે જોઈ શકો છો કે જેમ જેમ આવક વધે છે તેમ તેમ કરવેરાનો દર પણ વધે છે. બીજું છે પરોક્ષ હિયમાન કરવેરા, રિગ્રેસિવ ટેક્સીસ. અહીંયા એવું થાય છે કે ઓછી આવકવાળા પર વધારે બર્ડન આવે છે, વધારે આવકવાળા પર ઓછું બર્ડન આવે છે. સરકારને એવું લાગે કે ભાઈ અમુક સંસાધનો તેની પૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ નથી, માટે તેમની ઉત્પાદકતા વધારવા માટે સરકાર જાણી જોઈને આવું કરે છે. પરંતુ આવા કરવેરાથી આવકની અસમાનતા વધે છે, ગરીબ અને મધ્યમ વર્ગી પર એની માઠી અસર પડે છે, એમના ઉપર બોજો વધારે આવે છે. માટે આવા કરવેરા સરકાર લાંબા સમય સુધી રાખતી નથી. અને ત્રીજું છે પ્રપોઝનલ ટેક્સીસ, એટલે કે આવક વધે કે ઘટે પણ જે કરનો દર એનો એ જ રહે તેને પ્રપોઝનલ ટેક્સ કહેવાય છે. તો આ જ રીતે મિત્રો આજનો આ ટોપિક ખૂબ મજાનો, કરવેરાનો અર્થ અને તેના પ્રકારો. આઈ હોપ યુ ઓલ એન્જોઈંગ ધ લેક્ચર ઇન અ ટ્રેમેન્ડિયસ વે. આપને સમજાવવાનો ખૂબ સરસ અને ભગીરથ પ્રયત્ન અમે લોકો
ઓનલાઈન સ્વયંપ્રભા ચેનલ મારફતે આરસી અમદાવાદ ઇગ્નુના સેન્ટરથી કરીએ છીએ. આઈ હોપ યુ ઓલ એન્જોયિંગ ધ લેક્ચર. આવતા સંસ્કરણમાં ફરી એકવાર એક નવા મુદ્દા સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી હું ડૉક્ટર વિનોદ મીના આપથી અનુમતિ ચાહું છું. નમસ્કાર અને જય હિન્દ.